વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા ફોન આવ્યો. હેલો હેલો કિશોર કાકા છે? ઓહો, પિંકેશ નો છે. પિંકેશ. અલા યાર મેં તમને 17,444 વાર કીધું પિંકેશ નહીં, આ પિનાકીન બોલું છું. પિંકેશ નામ તો કેવું લાગે? હવે મોડે ચડી ગયું છે. તું શું થયું બોલ? બસ જો રેડિયો સિટી સુપર સિંગર ના એક કન્ટેસ્ટન્ટ ને બેસ્ટ ઓફ લક. હા, પિંકી ગાય છે. પિંકી જો પાછું પિંકી લાયા વચ્ચે. એટલે સામાન્ય રીતે પૂછ્યું લાવે. હા, એટલે એ ગાય છે પણ શી ઇઝ અ બાથરૂમ સિંગર. હા, ક્યાં વાત હે. તો બોલાવ ને, ક્યારેક લાઈવ સાંભળવું છે. એ બાથરૂમ ની અંદર ગાતી હોય છે. હા, તો લાઈવ આપણે બહાર સાંભળીશું. હું એમ જ સમજાવું છું. એ ટોપિક જવા દો ને તમે. કાકી ભાગ લેવાના છે કોમ્પિટિશન માં? ના ભાઈ, મેં એને હાર્મોનિયમ આપ્યું તું, પછી મેં હાર્મોનિયમ પાછું લઈ લીધું અને વાંસળી આપી દીધી. કેમ? અલા ભાઈ, હાર્મોનિયમ ની સાથે સાથે ગાવાનું ચાલુ કરી દેતી હતી. સૂર અને રાગમાં ચીસો પાડતી હતી, બીજું કઈ નહીં. ના હોય યાર. તો કોક વાર સાંભળજે, કાનમાં પાઇલ્સ થશે તને. તો હવે શું વાંસળી વગાડે છે? હા, એમાં ગઈ ના શકાય ને. અને ફૂંક તો એવી મારે ને, ઉડતા પક્ષીની દિશા બદલાઈ જાય. પણ હવે તમે અનુપ જલોટાને ધ્યાનમાં રાખીને ભજન ચાલુ કરો. અરે, એક મેં બનાવ્યું છે, સાંભળ. હની સિંહ ને બાદશાહમાં ના પડશો ખોટા, પાછલી જિંદગી સુખી જોઈએ તો ફોલો જલોટા. વાહ કાકા વાહ. ગમ્યું ને? અરે જોરદાર. બસ તો તું જોજે, પિંકી ને હવે હું જ લઈ જઈશ. only on